અને એમના હસબન્ડે એમને ગોળી મારી છે. અમે ગયા હતા આજે, એમનો સામાન બધો ફેંકી દીધો હતો આજે લગભગ 9:30 વાગે એમનો સામાન બધો ફેંકી દીધો એમના હસબન્ડ અને એમના છોકરાનો. તો ગયા પોલીસ કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહીં દેતા હતા. એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે, તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી. એમના હસબન્ડ હરિન્દર શર્મા. નીલમ શર્મા અંદર છે. વિવાદ બેન કઈ બાબતને લઈને છે? આ બંને જણા વચ્ચે જે વિવાદ છે, તમે કેરટેકર તરીકે છો, પણ તમે વિવાદ કઈ બાબત? પર્સનલી એટલું બધું તમને શું ખબર છે? એમને વિવાદ છે મતલબ ઘરમાં રહેવા માટે થઈને જ વિવાદ છે, બસ. ઘર માટે થઈને જ. તમારું નામ શું બેન? ભૂમિ પ્રજા. અચ્છા બેન, તમે બી કામ કરો, તમને ડર લાગે છે કે તમને હા કરી શકે છે, એમનો કોઈ ભરોસો નથી, એ કરી શકે છે. હરવિંદર શું કામ કરે છે? એ પહેલા એરફોર્સમાં હતા, પછી ઓએનજીસીમાં આવ્યા અને પછી હવે બસ હવે રિટાયર્ડ થઈ ગયા છે. હા છે, હશે, એટલી બધી જાણ નથી. લાગે તો ખરી જ ને સર, ગન મારે તો. અમે ત્યાં જ હતા, આ બેન એમની પાસે બાની પાસે ઊભા હતા અને હું છે તે ત્યાં આગળ હતા ને, એ જારી ખોલવામાં હતા. એ ભાઈને કોને બોલાય? એ બાઈ જ બોલાવ્યા. એ બાઉન્સર છે, ભાઈનો ધંધો છે કે બાઉન્સર? નહીં, હવે એટલો ખ્યાલ નથી અમને. એ ભાઈ કેવી રીતે આવી ગયા અચાનક? એ ભાઈ કેવી રીતે? ભાઈ ઓળખે છે એમની છોકરીએ કે એમને ફોન કર્યો હશે તો એ આવ્યા હતા, એ જાળી ખોલવા માટે જ આવ્યા હતા.